करि मंगल हरियो महाग्रंथ करण्य को कान जाते मिले समाज सभी पावे निज पद बहुविधि में त्याग નથી મલિન થયા નિજ ભાવ અભાવ થતાય તુનો સહજ રૂપ દર્શન આત્મ રૂપ मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से पांचमा अधिकार पर આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ અન્ય મત નિરાકરણ મૂળ એક વાત વિચારણીય છે કે જ્યારે તમામ જે અન્ય મત છે એનું મંડન અને જૈન મતનું એનું ખંડન અને જૈન મતનું મંડન અને એ અધિકારમાં એ ટોપિકમાં પંડિતજી વારંવાર કઈ વાર કહે છે કે એકમાત્ર જૈન મત સાચો છે, બાકી બધા જ મત અન્ય મત કલ્પિત છે, જૂઠા છે, આત્માના અહિતમાં નિમિત્ત બનવા વાળા છે. જ્યારે કોઈ આવું ક્યારે કહી શકે એ વાત સમજવામાં આવે, સમજવા જેવી છે કે ઘણી હિંમત અને દ્રષ્ટિ વિતરાગી હોય એ જીવ આટલી હિંમતથી આ વાત રજૂ કરી શકે છે. એનો મને બહુ વાર વિચાર આવે છે કે આ કોણ કહી શકે આ રીતે, કે એના માટે ઘણી હિંમત જોઈએ અને વિતરાગી દ્રષ્ટિ જોઈએ. એ વગર તો આ કહેવું સંભવ નથી. ત્યાર પછી જ્યારે વાત આવે છે કે જૈન મત સાચો છે, અન્ય મત ખોટા છે, તો કોઈ એમ કહી શકે કે પોતાના મતની તો પ્રશંસા બધા કરે, બરાબર છે, પણ કોઈ અન્ય લોકો જો તમારા મતની પ્રશંસા કરે તો બરાબર છે. તો એક મનોવિજ્ઞાન છે. આપણે આપણી જ કોઈ વસ્તુનું બહુ વખાણ કરીએ તો દુનિયામાં એની હાંસી થતી હોય છે, પરંતુ અન્ય લોકો એની પ્રતિષ્ઠા અર્થાત એની પ્રશંસા કરે તો વાત વિચારણીય છે. તો એના આધાર ઉપર પંડિતજી અહીંયા એ અધિકાર લીધો છે. 100 પ્રતિષ્ઠા થાય છે. એનું હેડિંગ તો છે 142 ને 139 पे છે ને કે અન્ય મત મતલબ એમના જ ગ્રંથોના આધારે જૈન ધર્મ, જીન બેન, જિનેન્દ્ર ભગવાન, વિતરાગ માર્ગ, એની પ્રશંસા અને એની પ્રાચીનતા, એની સિદ્ધિ કરી. એ લોકોના શાસ્ત્રોમાંથી, એ લોકોના શાસ્ત્રોના કલશોમાંથી, ગાથાઓમાંથી, છંદોમાંથી એ વાત કાઢીને બતાવી કે તમારે ત્યાં જૈન ધર્મ, વિતરાગ માર્ગ અર્થાત તો જિનેન્દ્ર ભગવાનની ઘણી પ્રશંસા કરી છે, પૂજા કરી છે અને એક પ્રકારથી એની પ્રાચીનતા બી સિદ્ધ થાય છે એમાં, અને સમીચિનતા કે એનું સમ્યકપણું, મહાનપણું પણ સિદ્ધ થાય છે. એમાં ઘણા સ્ત્રોત્ર અને બધા શ્લોકો આપણે જોયા હતા. પેજ નંબર 141 નગર પુરાણ, એના આધાર પર એ વાત આપણે આજે પ્રારંભ કરીએ છીએ. અને એમાં જે શ્લોકો મૂક્યા છે એ શ્લોકોમાં ભગવંતોના, જિનેન્દ્ર ભગવંતોને યાદ કર્યા છે અને એમની પૂજ્યતા પણ સિદ્ધ કરી છે. નગર પુરાણ નામનું એક ભાવ અવતાર રહસ્ય એવા કોઈ ગ્રંથ હશે. આ બધા ગ્રંથોના નામ છે એ લોકોના.
અકારાહિ હકારાંતમ, એનો ખ્યાલ આવ્યો હશે, હું વાંચું છું. અકારાહિ હકારાંતમ ઊર્ધ્વા ઘોરેપ સંયુતમ નાદ બિંદુ કલાક્રાંતમ ચંદ્રમંડલ સન્નિભમ અતદેવી પરમ તત્વ યો વિજાનાતિ તત્વતઃ સંસાર બંધનમ ચિત્વા સ ગચ્છેત પરમાગતિમ. ખ્યાલ આવે ને થોડું ઘણું? અર્થ કરું છું. જો અકારાદિ હકારાંતમ, અરહંત શબ્દમાં શું છે? અ અને હ. અરહંત, અરહંત શબ્દની અહીંયા વ્યાખ્યા કરી છે કે અકારાદિ અને હકારાદિ બે થયા, અ અને હ. હકારાંતમ ઊર્ધ્વા, ઊર્ધ્વા એટલે ઉપર, ગોરેપ ઉપર શું છે? રેપ છે, રેપ રકાર. સંયુક્તમ, બરાબર, ઉપર અરહંત શબ્દની આ બતાવી છે સંધિ. નાદ બિંદુ કલાક્રાંતમ, અને એના પર શું છે? બિંદુ છે. ચંદ્રમંડલ સન્નિભમ, એટલે ચંદ્રાકારમાં એક બિંદુ છે. આ અરહંત શબ્દનો પરિચય કરાયો છે. એક છે ને પૂજામાં પણ પ્રતિજ્ઞા પાઠમાં પરમ શું છે કે યાદ છે? અરહંત, ના ના પરમ બ્રહ્મ જે અરહંત કંઈક છે, એક શબ્દ ભૂલાઈ ગઈ, તે જ આખી પ્રતિજ્ઞા પાઠમાં શબ્દવાચકમ અરહંત પરમ બ્રહ્મ વાચકમ, એ લીટીનું પ્રાસ ભૂલી ગયો છું, તમને યાદ હોય તો વિચારો. અરહંત નામ પરમ બ્રહ્મમ શબ્દવાચકમ એવું કંઈક છે. પરમ બ્રહ્મ વાચકમ એવું કંઈક છે. પરમ બ્રહ્મ વાચકમ એવું છે ને શબ્દ, એ અરહંત શબ્દ પરમ બ્રહ્મ વાચકમ. હે નથી યાદ આવતું કે અરહંત શબ્દ પરમ બ્રહ્મ શબ્દ પરમ બ્રહ્મ વાચકમ એવું કંઈક છે. એનો મૂળ મર્મ એ છે, અરહંત નામનો જે શબ્દ છે એ પરમ બ્રહ્મ એટલે ભગવાન આત્માનો વાચક શબ્દ છે. અરહંત શબ્દ એમ લખ્યું છે. અહીંયા તો જો આગળ શું કહે છે કે પેલા અરહંત શબ્દમાં અ અને હ એ બતાવ્યું. ટૂંકમાં જે અ અને હ જે વર્ણ આદિ જે જેટલા શબ્દો છે એ બધામાંથી જે પૂજ્ય અર્થ બનતા હોય છે, એના અરહંત પૂજ્ય અર્થ બનતા હોય છે બધા. ઓમકાર છે જે એક શબ્દાક્ષરી છે, આ બધા બ્રહ્મ એનાથી બધા પંચપરમિષ્ઠી એવા જ અર્થ નીકળતા હોય છે. તત્વેદી પરમ તત્વ યુ વિજાની તત્વતઃ સંસાર બંધનમ ચિત્વાસ ગચ્છેત પરમ ગતિમ. અને આ જે પરમ તત્વ જે છે એની ઉપાસના કરવાથી, એની આરાધના કરવાથી સંસાર બંધનનો છેદ થાય છે અને પરમ ગતિને પ્રાપ્ત થાય છે. અરહંત શબ્દ પરમ બ્રહ્મ વાચક એ છે, એ લીટીની અર્થમાં આવે છે. અને સિમિગાથા જે જાણતું અરહંતને એ વાત બી છે. તે દ્રવ્ય ગુણ પર્યયપણે તે જાણે નિજ આત્મને તસ્સુ મોહ પામે લેખ. તો એ અરહંત ભગવાનને જાણીને પોતાના આત્માને જાણે છે, એ તસ્સુ મોહ પામે લેખ, મોહનો નાશ કરે છે. ટૂંકમાં એમ કહેવું છે કે જે અરહંત શબ્દ અ અને હથી શબ્દ જે અરહંત બનેલું છે, એ અરહંત શબ્દમાં કોણ છે? એ અરહંત શબ્દમાં જે બિરાજમાન છે એમની આરાધના કરવાથી, એ પૂજ્યપણું છે એમાં એની આરાધના કરવાથી પરમ ગતિને જીવ પ્રાપ્ત થાય છે. આ ક્યાં લખ્યું છે? એમના પુરાણોમાં. એને જો વિતરાગતાની વાત પણ કહી છે. પૂરી વાત સાંભળજો આજે, નહીં તો કોઈ કહે છે કે એમને ત્યાં બી તો આત્માની વાત કહી છે ને, પછી એનો બી જવાબ આપ્યો છે. જો અહીં અરહંત એ પદને પરમ તત્વ કહ્યું, અને તેને જે વસ્તુત ખરેખર જાણે છે તેને પરમ ગતિની પ્રાપ્તિ કહી છે. જે એને જાણે છે એને જાણીને આત્માને જાણે છે. પૂરી વાત એ લેવી કે અરહંતને જાણીને પોતાને જાણે છે. એકલા અરહંતને જાણવાથી પુણ્ય બંધાય, અને અરહંતને જાણીને આત્માને જાણવાથી મોક્ષની પ્રાપ્તિ થાય. હવે આપણે કઈ કેટેગરીમાં છે નક્કી કરવાનું. આપણે અરહંતને તો જાણ કરીએ છીએ, બરાબર છે, બિરાજમાન બી કરીશું હવે, પરંતુ હું અરહંત છું એ મારું સ્વરૂપ છે
એ જે પર્યાય છે મારું ફ્યુચર છે અને એ ફ્યુચર મારા સ્વભાવના આશ્રયથી પ્રગટ થાય છે એમ જે પોતાના આત્માને અનુભવે તો શું કહે છે? એને મોહનો નાશ થાય છે, બંધનનો નાશ થાય છે, પંચમ ગતિને પ્રાપ્ત થાય છે. એકલા અરહંતની પૂજા કરે એમાં પુણ્ય બંધ થાય છે અને અરહંત સ્વરૂપ ભગવાન આત્માની પૂજા કરે એને મોક્ષની પ્રાપ્તિ થાય છે. બરાબર. આ અરહમ પદ તો જૈન મતોક્તિ છે. જૈન મતમાં એ ઉક્તિ આપેલી છે. વળી નગર પુરાણમાં પણ કહ્યું છે. ઓરી એક પુરાણની ચર્ચા આવે છે, બહુ જોરદાર વાત લખી છે. દસભી ભોજિતૈવ વિપ્રે યત ફલમ જાયતે કૃતે મુનેર અર્હત્સુ ભક્તસ્ય. ખ્યાલ આવ્યો? મુનેર અર્હત્સુ ભક્તસ્ય તત ફલમ જાયતે ફલમ. શું લખ્યું અર્પિત? ખ્યાલ આવે છે? મુને અર્હત્સુ ભક્તસ્ય. અર્હત ભગવાનના ભક્ત કોણ છે? મુનિ. તત ફલ જાયતે ફલમ. એવા મુનિરાજોને જે ભોજન કરાવે છે, આહાર કરાવે છે, તેના ફળની વાત અહીંયા કરી છે. અર્થ બી લખ્યું છે અહીં. કૃતયુગમાં, કૃતયુગ એટલે સતયુગ, સાંભળજો, સતયુગમાં 10 બ્રાહ્મણોને ભોજન કરાવવાનું જેટલું ફળ હતું તેટલું કળિયુગમાં, સતયુગમાં 10 બ્રાહ્મણોને ભોજન કરાવવાનું જે ફળ હોય તેટલું કળિયુગમાં એક અરહંત ભક્ત મુનિને ભોજન કરાવવાનું કહ્યું છે. શું કહ્યું? ટૂંકમાં એને એ બતાવવું છે કે તમારા શાસ્ત્રમાં પણ જૈન મુનિને ઉત્તમ ઠરાવ્યા છે. જૈન મુનિને કહ્યું ને અહીંયા જો ઘણી બધી વાતો આવશે. એની જે અન્ય મતના જે મુનિ છે, શ્વેતંબર આદિ મુનિ છે, એનો મહિમા કરવો કે ન કરવો, સેવા કરવી કે ન કરવી, પ્રશ્નો બહુ ખુલવાના છે, બહુ ખુલશે પ્રશ્નો. આગળ હવે બીજો મત, મેઇન મત બાકી છે ને આપણે જેમાંથી જેની આપણને પ્રોબ્લેમ છે. જો વળી મનુસ્મૃતિમાં એમ કહ્યું છે, મનુસ્મૃતિ એક ગ્રંથ છે. મનુ એટલે કુલકર, બરાબર છે. એ લોકો કહે છે કે આ નવું જે ફરીથી દુનિયા વસાવી, કોને વસાવી? મનુ. આપણે ત્યાં મનુ કોણ છે? કુલકર છે. 14 કુલકર, 14 હા, કુલકર છે ને. એમાં આદિનાથને કુલકર કહ્યું છે. ત્રીજું તો જે ત્રીજો કાલ છે એ તો ભોગભૂમિનો સમાપ્ત થાય છે. ત્યારે તો કોઈ ખબર નહીં કેવી રીતે કમાવું ને કેવી રીતે શું કર્યું. પછી એ બધી જે સમજણ આપે એ બધી એ બધું કુલકરોનું કામ છે. ને જો કુલાદિ બીજમ સર્વેષામ પ્રથમો વિમલ્યવાહન ચક્ષુમાન યશસ્વિવાભી ચંદ્રો અત પ્રસેનજી મરુદેવી ચ નાભિશ્ચ ભરતે કુલ સપ્તમાહ અષ્ટમો મરુદેવ્યામ તુ નાભે જાતરુક્રમ દર્શયન વર્મ વીરાણામ શૂરાસુર નમસ્કૃતમ નેતિ ત્રય કર્તાયો યુગાદં પ્રથમો જીન. 100% આ 14 કુલકર એમાં કુલકરોના નામ છે, બીજું કાંઈ નથી આમાં. અંતમાં મૂળ વાત કહેવી છે છેલ્લામાં. આજે કહ્યું ને કુલાદિ બીજમ સર્વેશામ, આજે પ્રથમ વિમલ વાહન, ચક્ષુમાન, આ બધાના એક કામ છે. આની બહુ વિસ્તારથી ચર્ચા છે આપણા ગ્રંથોમાં. તો વિમલ વાહન નામના એક કુલકર થયા. તો લોકોને જે પહેલા તો બધું જેવું હતું ને, બધું કલ્પવૃક્ષથી કામ ચાલી જતું હતું. અહીંયાથી ત્યાં જવું હોય તો, પછી કોઈ જગ્યાએ યાતાયાત કરવું હોય તો કેવી રીતે કરવું એ પ્રશ્ન આવ્યો. કર્મભૂમિ આવી એટલે પહેલા તો ખાલી ઈચ્છા કરીને કામ થઈ જતું હતું. તો એના માટે વિમલ વાહન નામના એક કુલકર થઈ ગયા. એ આખી વાહનની રચના બતાવે છે પ્રજાને કે આ રીતે 4 પૈડા ને આ ને તે, એના આધાર ઉપર ઘણી બધું છે. આમાં બી જોરદાર છે. ચક્ષુષમાન વિસ્તાર નથી કરતો, થોડો ઇશારો કરવું છે કે જૈન શાસનમાં વાંચજો બધું, ઘણી બધી વાત છે ને. આપણે તો આપણા ગ્રંથો બી વાંચતા નથી, એટલે હું આ થોડી આમ પ્રેરણા મળે, જરા જિજ્ઞાસા થાય એટલા માટે. આજે છે ને ચક્ષુષમાન નામના એક કુલકર થઈ ગયા. તો પહેલા તો માતા પિતાના વિયોગ થાય ને પછી તરત જન્મ થાય, બરાબર? એ રીતે હતું ને જે યુગલ, જે ભોગભૂમિમાં હતું
એમ જ થાય છે ને. તો એમને પછી બાળકનો તો સંપર્ક થતો જ નહીં. પછી જ્યારે કર્મભૂમિમાં થઈ તો પછી તો બાળક તો રહેવા લાગ્યું ને મા બાપ રહેવા લાગ્યા, તો ગભરાઈ ગયા એ લોકો, જે છેલ્લા લોકો હતા ગભરાઈ ગયા. તો આ જાય છે કુલકર પાસે કે આ શું થયું એમ. પહેલા તો યાર એ વસ્તુ જ નહોતી એને. જેવું બાળક જન્મે અને પેલા વિયોગ થઈ જાય માતા પિતાનો, એવી વ્યવસ્થા 3 કાળમાં હોય છે. પહેલા પેલું, બીજું, ત્રીજા કાળમાં ભોગભૂમિઓમાં. તો પછી આવી વ્યવસ્થા થવા લાગી છેલ્લા સમયમાં. જ્યારે આ કર્મભૂમિની રચના થવા લાગી તો લોકો ગભરાઈ ગયા કે હવે શું કરવું, કે આ શું થયું, આ કોઈ ભૂત પ્રેત આવ્યું કે શું એમ. તો પછી આ કુલકર પાસે જાય છે ને સમજાવે છે કે એ તમારા બાળક છે, એનું તમારે લાલન પોષણ કરવું જોઈએ, તમારી આગળ સેવા કરશે. એવી જાતિની જે બહારમાં વિદ્યા આપવી કે એને એ પ્રમાણેનું બહારમાં સજેશન કરવું, એ બધું કામ કુલ કરવાનું હોય. અને આપણે આ લખ્યું છે ને નીતિ ત્રિયત કરતા કોણ છે? પ્રથમોજીનો. આ વચ્ચે બી નામ જ આપ્યા છે, ભરત આદિ બધા. અંતમાં શું લખે છે? યુગાદો પ્રથમોજીનો. આ યુગના પ્રથમ જનેશ્વર કોણ છે? આદિનાથ. આદિનાથ ભગવાન યાદ કરે. અને પાછું એમની સંસાર અવસ્થાનું વિશેષણ આપીશું, નીતિ ત્રિતય કરતા. આ નીતિ શીખવાડી ને, સી કૃષિ આદિ 3, એ બધું કોને શીખવાડ્યું? ખેતી કરતા શીખવાડ્યું. આદિનાથ હે રાજા ઋષભદેવે શું શીખવાડ્યું? ખેતી કરતા, વાણિજ્ય, વેપાર, એ બધું શીખવાડ્યું. 72 કલાઓ, ઘણું બધું છે. કેવી રીતે ધનનું ઉપાર્જન કરવું, આજીવિકાનું કેવી રીતે ઉપાર્જન કરવું, એ બધી વસ્તુઓ એમને શીખવાડી. તો એવા જે થઈ ગયા પ્રથમ તીર્થંકર યુગાદો પ્રથમોજીને, એમના એમ લખ્યું છે. જુઓ, હવે વાંચું છું, બધું વ્યવસ્થિત આમાં બેસાડ્યું છે. અહીં વિમલ વાહન આદિક મનુ કહ્યા. મનુ એટલે કુલકર, પણ જૈનોમાં કુલકરોના એ જ નામ કહ્યા છે. બરાબર છે. તથા યુગની આદિમાં પ્રથમ જીવને માર્ગદર્શક અને સુરાસુર દ્વારા પૂજિત કહ્યા. કોણે કહ્યા? એ લોકોએ કહ્યા. આપણે ત્યાં તો છે જ પૂજિત. હવે જો એમ જ છે તો જૈન મત યુગની આદિથી જ છે, એટલે આ અનાદિથી નક્કી થયું ને, અથવા શરૂઆતથી જૈન મત જ છે. તથા પ્રમાણભૂત છે, કેમ કે એમને આ પૂજિત છે, સુર અસુર દ્વારા પૂજિત છે. તમે કહો છો એટલે પ્રમાણિક પણ છે, પૂજ્ય પણ છે. તો એ પ્રમાણે અહીંયા વાત કહી. તો એમ કેમ ન કહેવું? તો પછી જૈન શાસનને, જૈન ધર્મને પ્રાચીન અને સમીચીન કેમ ન કહેવું? એટલી વાત અહીંયા કહી. હવે ઋગ્વેદ અને અજુર્વેદના બી સૂત્રો મૂક્યા છે. હું પાઠ કરી લઉં છું, તો એનો જે મર્મ છે એની ચર્ચા. એમાં સૂત્રો જે બોલે ને, મંત્રો. ઓમ ત્રૈલોક્ય પ્રતિષ્ઠાતાન ચતુર્વિસંતિ તીર્થંકરાન વૃષભાદ્ય વર્તમાનાંતાન સિદ્ધામ શરણમ પ્રપદ્યે. પહેલા શું લખ્યું છે? જુઓ, ત્રૈલોક્ય પ્રતિષ્ઠાતાન, 3 લોકમાં પ્રતિષ્ઠિત છે. ચતુર્વિસંતિ તીર્થંકરાન, એને 24 તીર્થંકરો. વૃષભાદ્ય વર્ધમાનાંતાન, વૃષભદેવથી લઈને વર્ધમાન સુધી. અને સિદ્ધાન એટલે સિદ્ધો. શરણમ પ્રપદ્યે, એમના શરણમાં જાઉં છું. આપણે એમ લાગે તો આપણી શાસ્ત્રની વાત છે કે નહીં, આ એમના શાસ્ત્રોમાં પણ આ લખ્યું છે. બોલો, ક્યાંથી શોધ્યું હશે, ક્યાંથી કાઢ્યું હશે, કેવી રીતે, બોલો, કેટલું વાંચ્યું હશે. ઓમ પવિત્રમ નગ્નમુપવિ પ્રસામહે એસામ નગ્ન એ જાતિરેસામ વીરમ સુવીરમ ઇત્યાદિ. એનું અર્થ છે નીચે છે. પવિત્ર, શુદ્ધ અને પાપથી બચવા વાળા, નગ્ન, દિગંબર, પવિત્ર, શુદ્ધ અને પાપથી બચાવવા વાળા નગ્ન દિગંબર દેવોને અમે પ્રસન્ન કરીએ છીએ. પ્રસન્ન એટલે સેવા કરીએ છીએ, સેવન કરીએ છીએ, સેવન કરીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. અને એ રીતે જેમની જાતિ નગ્ન રહે છે તથા જેઓ બળયુક્ત છે, એટલે આ દિગંબર મુનિરાજોને પણ એ લોકો સ્વીકાર કરે છે. તો મેં બતાવું છે. હવે જુઓ, આ કયો વેદ થઈ ગયો? ઋગ્વેદ. હવે કયો વેદ આવે છે? અજુર્વેદ. હવે એની અંદર પૂજા કરે છે ને, મંત્રોચ્ચાર કરે. એમને ત્યાં જે પૂજા કરવાની વિધિ છે એમાં જે મંત્રોચ્ચાર કરે છે એ બધા જ મંત્રોમાં તીર્થંકરોના જે નામ છે, જૈન તીર્થંકરોના નામ છે. ઓમ અર્હંતો ઋષભો, ઓમ ઋષભ પવિત્રમ પુરુહૂતમ ધ્વરમ યજ્ઞેષુ નગ્નમ પરમ મહાસંસ્તુતમ શત્રુજયંતમ. આ બધા વિશેષણ કોના છે?
એને આપણામાં ચાલે છે ને આ બધું. તમને એમ લાગતું છે પૂજા ચાલુ થઈ ગઈ કે શું? એને શત્રુ જયંતમ પશુરિદ્રમ અહુતિરીતિ સ્વાહા. બરાબર છે. ઓમ ત્રાતામિન્દ્રમ વૃષભમ વદંતી અમૃતામિન્દ્રમ હવે સુગંતમ સુપાર્શ્વમિંદમ હવે સક્રમ વર્જિતમ તદ્વર્ધમાન પુરુહુતુમ ઇન્દ્ર માહુરીતિ સ્વાહા. આ એ લોકો આ રીતે પૂજા કરે છે એમને ત્યાં આ રીતે મંત્ર બોલી બોલી. ઓમ નગ્નમ સુધીરમ દિગ્વાસમ બ્રહ્મ ગર્ભ સનાતનમ ઉપયમી વીરમ પુરુષ રહંત માદિ વર્ણ તમસઃ પશ્ચાત સ્વાહા. ઓમ સ્વસ્તિ ઇન્દ્રો વૃદ્ધશ્રવા સ્વસ્તિનઃ પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિનસ્તાક્ષર્યો અરિષ્ટનેમિ. આ કોણ આવ્યું? નેમિનાથ ભગવાન. સ્વસ્તિન બૃહસ્પતિ ધાતુ દીર્ઘાયુસ્તાયુ બલાયુવા શુભજાતાયુ ઓમ રક્ષ રક્ષ અરિષ્ટનેમિ સ્વાહા. એને બધામાં છે ને ભગવાનોના નામ છે. વામદેવ સાતન્ય મનુ વિધીયતે સોરમાર્ગ અરિષ્ટનેમિ સ્વાહા. આ બધામાં આ છે. હવે જો હવે આખું બદલાય છે ટોન. હવે બહુ ઊંચી વાત આવવાવાળી છે. અહીં જૈન તીર્થંકરોના નામ તથા પૂજન કહ્યા તેથી એમ ભાસે છે કે વેદ રચના તેના પછી થઈ છે. બરાબર, આ લોજિકલ છે ને વાત. અરે જ્યારે એ લોકોને અમુક લોકો તો વેદને શું માને છે? અનાદિ અનંત માને છે. જો વેદ અનાદિ અનંત છે તો વેદમાં કહેલા તીર્થંકરો કેવા થયા? હે ને, જૈન ધર્મ કેવો થયો? અનાદિ અનંત થયો. અર્વાચીન નથી, પ્રાચીન થયું. એમ અહીંયા કહે છે. ટૂંકમાં એ અહીંયા પંડિતજી કહે છે કે જ્યારે તમારી વેદ રચનામાં આ જૈન તીર્થંકરોને પૂજ્ય કહ્યા, પૂજન કર્યા, અર્ઘ ચડાવ્યા, જે બી એમની પદ્ધતિ હોય એ કર્યું, તો એનાથી ભાસે છે કે વેદ રચના તો પછી થઈ હોય, જેમની પૂજા હોય એ પહેલા હોય. એટલે આજે જૈન ધર્મ અને જૈનેન્દ્ર ભગવાન કેવા છે? પ્રાચીન છે. અને જ્યારે તમે પૂજા કરો છો એટલે કેવા છે? સમીચીન છે, સમ્યક છે. બરાબર છે. જો હવે સમેટે છે અને પછી નવો ટોપિક ચાલુ થાય. એ પ્રમાણે અન્ય મતોની સાક્ષીથી પણ જૈન મતની ઉત્તમતા તથા પ્રાચીનતા દ્રઢ છે. બરાબર. વળી જૈન મતને જોતા પણ એ મતો કલ્પિત જ ભાસે છે. ગજબ લખ્યું છે, સાંભળજો. તેથી જે પોતાના હિતના ઈચ્છુક હોય તેઓ પક્ષપાત છોડી સાચા જૈન ધર્મને અંગીકાર કરે. જબરજસ્ત વાત છે. પંડિતજી આ એમ કહે છે કે વળી જૈન મતને જોતા પણ એ મતો કલ્પિત જ ભાસે છે. કોઈ એમ કહે કે જો અમે તમારી જૈન મતની પ્રશંસા કરી, એનો સ્વીકાર કર્યો કે ન કર્યો, તો પછી તમે અમારા મતને કલ્પિત તો ન કહો કમસે કમ. ખ્યાલ? તો પંડિતજી કહે છે કે તમે એનો અર્થ એ નહીં કાઢતા કે બંને સમાન છે. એ પછી ભૂલી નહીં જવાનું કે અમારામાં અમે જૈન મતની વાત કરી છે તો જૈન મતને મારો મત એક મત છે એમ માનો, તો કે માનવાની વાત નથી. અહીંયા પણ જો જૈન મત અને વાસ્તવમાં અમારો તમારો શબ્દ તો મતલબ નથી. જૈન મત એટલે વસ્તુ સ્વરૂપનો મત, હે ને? અને અન્ય મત એટલે કે વસ્તુ સ્વરૂપથી વિપરીત મત. આ સમજવું. હવે વસ્તુ સ્વરૂપના મતને અંગીકાર કરવો એ પક્ષપાત છે. આગળ લખ્યું છે ને, અહીંયા લખ્યું તેથી જે પોતાના હિતના ઈચ્છુક હોય તેઓ પક્ષપાત છોડી સાચા જૈન ધર્મને અંગીકાર કરે. આમાં તમને વિરોધી વાત નથી લાગતી? એક બાજુ કહો છો કે જૈન મતને અંગીકાર કરો, તમારા મતને અંગીકાર ના કરો તો પક્ષપાત ના થયો. અહીંયા તો કહે છે પક્ષપાતને છોડી દો. શું મર્મ છે આ કથનમાં? એક બાજુ પક્ષપાત છોડવાની પ્રેરણા આપો છો અને એમ કહો છો કે જૈન મતને અંગીકાર ને તારા મતને છોડી દે. અને તારા મતને શું કામ છોડ? કેમ કે કલ્પિત છે અને જૈન મત છે એ સાચો મત છે. તો પક્ષપાત થયો કે ના થયો? બતાવો. હા, ખ્યાલ આપણે કે નહીં ભાઈ, જો સત્ય મતનો સ્વીકાર કરવો એ નિષ્પક્ષતા. માન લો કે કોઈ ગાડીમાં રેલવેમાં આપણે જતા હોઈએ અને આપણી સીટ ઉપર કોઈ રિઝર્વેશન ના હોય, 4 જણ બેસી જાય અને ટીસી આવીને એમને ઊભા કરે, દંડ લે અને આપણને આપણી સીટ બહુ જ સીટ ઈમાનદારીથી અને આમ બહુ ઇજ્જતથી આપે, તો એને પક્ષપાત કર્યો કહેવાય.
કે સત્ય કર્યું કહેવાય. ભાઈ જે દોષ છે એ દોષનો અસ્વીકાર કરવો અને ગુણનો સ્વીકાર કરવાનું કહેવું એ ક્યાં પક્ષપાત છે? એ તો સત્ય પક્ષનો અંગીકાર છે. સત્ય પક્ષનો અંગીકાર કરવો એ પક્ષપાત નથી, વાસ્તવમાં એ તો પક્ષાતિક્રાંત છે. એટલે એ તો નિષ્પક્ષ વ્યક્તિની વાત છે. અહીંયા એમ કહે છે કે ખરેખર તું જે કુલમાં જન્મ્યો હોય, જે સંપ્રદાયમાં તું જે સંપ્રદાયથી બિલોંગ કરતું હોય, તો તું એનું સ્વરૂપ વિચાર અને જે જૈન મતનું સ્વરૂપ વિચાર અને તું જ નિર્ણય કર. એમ અહીંયા કહે છે કે કયો મત સાચો, આત્માના હિતમાં કયો મત હેતુ બને છે, કયોનું દર્શન હેતુ બને છે, એ તું જ નક્કી કર અને અંગીકાર કર. એમ કે સામાન્ય વાત નથી ભાઈ. આ કે તું ને અમે આ કુલમાં જન્મ્યા, અમે ફલાણા કુલમાં જન્મ્યા, તો એમાં આ ભગવાન છે, તું કોઈ વ્યક્તિનો રાગ છોડી દે. તો જૈન શાસનની મહિમાવંત વાત શું છે ખ્યાલ છે? કે એમાં કોઈ વ્યક્તિના વાસ્તવમાં વખાણ નથી કર્યા. આપણો જે મૂળ મંત્ર છે ને, મહામંત્રમાં કોઈ નામને પૂજ્ય નથી કર્યું, કોઈ નામ નથી આપ્યું. એ તો એ મંત્રમાં જે પોષણોને પ્રાપ્ત કરે છે, એ નેચરને, એ પોષણોને એ કોને કરી એ બતાવવું હોય તો ઇતિહાસમાં મહાવીરે કરી, ભગવાન મહાવીરે કરી, ભગવાન ઋષભનાથે કરી, એને સિમંદર ભગવાને કરી, એમ નામ આપવામાં આવે. પણ આપણે ત્યાં નામને લઈને પૂજા નથી. જે મંત્રનું સ્મરણ કરવાનું કહ્યું છે, જે મંત્રને માધ્યમથી આપણે આત્મહિતને સાધવાની વાત કરી છે, તો એમાં એ મંત્રમાં શું નામ છે બોલો? અર્યંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ. તો આ 5 કોના નામ છે? આત્માની પવિત્ર પર્યાયોના નામ. સમજમાં આવે? આત્માની એ જે પોઝિશનોના નામ છે કે જે આ 5 પોઝિશનમાં જ જીવ સુખી હોય છે. જે સુખી હોય છે એ આ 5 અવસ્થાઓમાંથી જ પસાર થાય છે. એમ કહ્યું. અચ્છા, આપણે થોડુંક આપણને ઇન્વોલ્વ કરીએ ને આમાં. આ 5 શું છે? અવસ્થાઓ. કોની? આત્માની. કઈ અવસ્થાઓ? શુદ્ધ અવસ્થાઓ. હું કોણ છું? આત્મા. તો આ 2 અવસ્થાઓ કોણ પ્રાપ્ત કરી શકે? હું પ્રાપ્ત કરી શકું. જોડે આટલું આવવું જોઈએ. આ સિમ્પલ હોવા છતાં બહુ ગંભીર વાત છે. ટૂંકમાં આ અવસ્થાઓને હું પામી શકું છું અને આ અવસ્થાઓ પામવાથી જ સંસારનો અંત છે અને આ અવસ્થાઓ પામવાથી જ અનંત સુખની પ્રાપ્તિ છે. બસ આટલું. પછી વાત આવે કે આ અવસ્થાઓ કેવી રીતે પ્રાપ્ત થાય? બતાવો ભગવાન, તમે આ અવસ્થાઓને કેવી રીતે પ્રાપ્ત થયા? તો પછી વાત આવશે કે ભાઈ સ્વપ્નનું વેદ જ્ઞાન કરીને, મોહને તોડીને અને કષાયનો અભાવ કરીને, આત્માના અવલંબનથી એ બધી આખી વિધિ આવશે. અને એ વિધિ પ્રમાણે વિધિ શું કરવું? વિધિને સાંભળવી અને ચર્ચા કરવી. હેલા કે નહીં? તો ગુરુદેવશ્રી કહે છે ત્યાં કર્તા કર્મ અધિકાર ચાલુ છે ને અમારે, કે તેથી શું? એ બી તો એક વિકલ્પ છે. એ વખતે અન્ય ભોગાદિનો અને વ્રતાદિનો વિકલ્પ નથી. એ વાત તો બરાબર છે, પરંતુ વિકલ્પ રહિત થયો તો જ્યાં સુધી વિકલ્પ છે શુદ્ધનેનો, ત્યાં સુધી પણ તને શોભની પ્રાપ્તિ થશે, તને આકુલતા થશે. હે ને? એટલે શુદ્ધનેના વિકલ્પથી પણ અતિક્રાંત, એનાથી પણ નિવૃત્ત, એને પણ છોડી દે, ત્યારે તું સુખી થઈશ. ગજબ છે. જ્યારે એ વિકલ્પને છોડવાની વાત કરી હોય તો અન્ય વિકલ્પની તો શું કથા, અને પાપની તો શું કથા. સમજમાં આવે છે? આખી વાત બહુ અદભુત છે. ત્યારે બહુ ખોલીને મેં લઈ રહ્યા છે. ગુરુદેવશ્રીના 18મી ચાલે છે હંમેશા સિદ્ધિ પર, પણ એમાં શું કર્યું છે એમને કે જે 20 શ્લોક છે ને એક સાથે ભાવાર્થમાં લઈ લીધા છે, પણ 18મી વખતમાં એક શ્લોક ઉપર વર્ણન કર્યું છે. એટલે અમે ફરીથી એ સાંભળી રહ્યા છીએ અને એ સાંભળીને ચર્ચા કરી રહ્યા છીએ. અદભુત ચર્ચા છે ભાઈ, વાંચવા જેવું છે. કેમ કે મૂળ વાત તો પક્ષાતિક્રાંત થયું છે ને, નયાતિક્રાંત, પક્ષાતિક્રાંત એટલે નિર્વિકલ્પ, વિતરાગ. શુદ્ધ નયનો વિચાર પણ રાગ છે. સ્વલક્ષે કરવામાં આવતા વિચારો પણ રાગ છે. એને પરની તો વાત છોડો. અરે આ સ્વયંના હું ભગવાન આત્મા છું, હું ગાયક છું એમ વિચારવું એ રાગ છે, ધર્મ નથી. એ નયપક્ષ છે. અને હું ગાયક છું એ અનુભવ, એ નિર્વિકલ્પ ગાયક છે, એ ધર્મ છે. બહુ ખુલાસા થયા છે. જોરદાર. જો ક્યાં આવ્યા હતા? હા, એટલે અહીંયા કે ભાઈ
જૈન મતને જોતા પણ એ મતો કલ્પિત જ ભાષે છે. તું નક્કી કર ને, કલ્પિત ભાષે છે એટલે કે એ સાચા નથી ઠરતા એમ અહીંયા કહે છે. તેથી જે પોતાના હિતના ઈચ્છુક હોય તેઓ પક્ષપાત છોડી સાચા જૈન ધર્મને અંગીકાર કરે. ભાઈ જે બી કુલમાં જન્મ્યા હોય, જે બી હોય, જે બી ત્યાં તમારા કુલ દેવતા કુલ દેવી હોય, તો એકવાર તમે એ વ્યક્તિના રાગને ગૌણ કરીને સાઈડમાં રાખીને એક મધ્યસ્થતાથી વિચાર કરવો કે એ જે ગ્રુપ છે અને એ જે પ્રેરણા આપે છે અને અહીંયા જે વિતરાગતાની પ્રેરણા આપે છે અને જે વિતરાગતાની પ્રેરણા આપે છે વિતરાગી દેવ છે એનું સ્વરૂપ વિચાર કરો અને બંનેમાં આત્મહિતમાં કયું અનુકૂળ છે અથવા આત્મહિત માટે કયો સાચો માર્ગ છે એ તું સ્વયં તારી બુદ્ધિમાં નક્કી કર અને તું જૈન મતને અંગીકાર કર. ખ્યાલ? તમને એમ લાગશે કેમ આટલું ખુલ્લો છે આ વાતને? બહુ મોટી વાત છે. તારા મનમાં દાઢમાં કોઈ રહી ગયું હોય તો તું એને, અમે એમ નથી કહેતા કે તું દ્વેષ કર, અમે એમ નથી કહેતા કે તું એને સાઈડમાં રાખ, તું એને મૂકી રાખ સાઈડમાં. હવે વિચાર કરવા દે. બુદ્ધિશાળી જીવ છે ને, કેવી રીતે હોય રાગમાં કે કશાળમાં શું કેવી રીતે મિલે, હે ને? કેવી રીતે ભોગોમાં ને ભોગની પ્રવૃત્તિ ને ભોગની ઈચ્છાઓમાં આપણને નિવૃત્તિ અથવા એમાં આપણને નિજરા થાય. એ બુદ્ધિથી પણ ખ્યાલ આવે એવું છે. એના માટે બહુ મોટી બુદ્ધિ નથી જોઈતી. કેટલી જોઈએ છે? સંઘની પંચેન્દ્રિય. બહુ મોટી બુદ્ધિ નથી જોઈતી, બહુ સામાન્ય બુદ્ધિ જોઈએ છે. ભગવાન બનવામાં બહુ વિશેષ બુદ્ધિની જરૂર નથી, પ્રભાવનામાં બુદ્ધિની જરૂર છે, પણ આત્માની અનુભૂતિ માટે બહુ બુદ્ધિની જરૂર નથી. સાદા બોલો જીવ બી કામ કરી લે. પ્રભાવનામાં ચતુરાય પ્રભાવનામાં જ્ઞાનની વિશેષતા જોઈએ, પણ આત્મકલ્યાણમાં તો એટલા જ્ઞાનની જરૂર નથી. આ વાત મને બહુ ગમે છે ભાઈ જૈન ધર્મ. અને જીવ પોતાને એટલો હીન અનુભવ કરી લે છે, એટલે ઓછો અનુભવ કરી લે છે કે અમારાથી થાય નહીં, અમે તો આવા ભાવ કાઢી નથી શકતા. કે આવા ભાવ કાઢવામાં અર્થ થાય, આવા ભાવ કાઢવામાં કોઈ કલ્યાણ ના થાય, હે ને? પણ આવા ભાવ કાઢ્યા જેને બી કાઢે, જે બી બતાવે, જે બી બતાવ્યા હોય એના અર્થે સાચા માર્ગનું પોષણ કરી લેવું, પકડી લેવું. એ કામ તું કરી શકે કે ના કરી શકે, હે? અગ્નિમાં હાથ નાખવાથી બળાય છે, તો પછી અગ્નિમાં હાથ ન નાખવો જોઈએ એટલું જ્ઞાન છે કે તને? હા સાહેબ છે. તો કે તું અર્યંત બની શકે, તું કેવલ જ્ઞાન લઈ શકે, હે ને? તું મોક્ષે જઈ શકે, 4 ગતિનો ભાવ કરી શકે. શું વાત કર્યો? હા, હવે જોરદાર છે ભાઈ. જરા બી હે ને આમ નિરાશનો માર્ગ નથી અને ના આશાનો માર્ગ છે. આ તો પુરુષાર્થનો માર્ગ છે. ખ્યાલ આવે? એ રીતે હા. હવે જો હવે બહુ ઊંચી વાત, આખો ટોપિક બદલાય છે અને બહુ મહત્વપૂર્ણ છે. બહુ મજા આવશે આમાં. જો અન્ય મતોમાં પૂર્વાપર વિરોધ દેખાય છે. હવે આ નવો ટોપિક છે કે અન્ય મતોનું જે નિરૂપણ છે, એમને જે સિદ્ધાંતો છે, એ લોકોના જે પ્રવચનો છે, એમની જે કથનો છે, એમાં શું છે? પૂર્વાપર વિરોધ. ખ્યાલ આવે? પૂર્વાપર વિરોધ તો હે ને? જીનવાણીને શું કહેવાય છે? પૂર્વાપર દોષ રહિત હે. પૂર્વાપર દોષ રહિત હે. પૂર્વાપર દોષ રહિત એટલે શું? પૂર્વાપર એટલે પહેલા જે કહ્યું હોય એ કોઈ કાળમાં ખંડિત ના થાય. અને આ તો તમે પહેલા કહો અને તરત બીજામાં તો એના વિરોધી વાત આવે એટલે ખંડિત થઈ જાય. આપણે ત્યાં પણ વિરોધી લાગે એવા કથનો આવે. શું કહ્યું? વિરોધી નહીં, વિરોધી લાગે, પરંતુ સ્યાદવાદ દ્વારા મનમાં ઉડતા વિરોધનું સમન થઈ શકે. સમજ આવે કે સ્યાદવાદ, સ્યાદવાદ, સ્યાદ એટલે અપેક્ષા, વાદ એટલે વાણી, અપેક્ષા એટલે વિશેષતા, અપેક્ષા એટલે દ્રષ્ટિકોણ. કેટલા અર્થ થાય? સમજ આવે છે કે નહીં? અપેક્ષા એટલે જરૂરત નહીં. જે લોકમાં મને તમારી અપેક્ષા છે એ અપેક્ષા નહીં. અપેક્ષા એટલે વિશેષતા, અપેક્ષા એટલે દ્રષ્ટિકોણ. આ અપેક્ષાથી આમ છે. તો એ રીતે એ દ્રષ્ટિકોણથી એ વસ્તુને વિચાર કરવામાં આવે તો મનમાં ઉઠતા વિરોધનું શમન થાય છે અને સત્ય માર્ગનું ગ્રહણ થાય છે. એનું નામ સ્યાદવાદ છે અને એનું નામ અનેકાંત વિદ્યા છે અને એનાથી સમ્યક એકાંતની ઉપલબ્ધિ થાય છે. એનાથી સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. સમજમાં આવે છે કે નહીં? બહુ બધી વાતો છે આ તો. જો
અન્ય મતોમાં પૂર્વાપર વિરોધ દેખાય છે. પહેલા અવતારમાં તો વેદનો ઉદ્ધાર કર્યો, ત્યાં યજ્ઞાદિકમાં હિંસાદિકનું પોષણ કર્યું. ક્યાં પહેલા અવતાર મત આવી ગયો ને એમાં, ત્યારે બુદ્ધાવતારે યજ્ઞમાં નિંદક થઈ હિંસાદી નિષેધ્યા. હવે આ બધા મત તો એક જ છે ને, તમારા મતોમાં ઘડી એક મત તો આ કરે, એક મત તો પછીનો નિષેધ કરે, તો કે એ તો અલગ અલગ મત થયા ને. પણ કે ભલે તમે મત અલગ અલગ થયા, પણ એમાં જે બી મહાપુરુષ આવે છે એ તો એક જ માનો છો ને, તમે અવતાર માનો છે ને. ખ્યાલ એ એક વખતે એને આ અવતાર લઈને આમ કહ્યું અને એ જ વ્યક્તિ બીજા અવતારમાં લઈને એને આમ કહ્યું. આપણે ત્યાં પરંપરામાં જેટલા બી તીર્થંકરો થઈ જાય અને વચ્ચે ગમે એટલો અંતર પડી જાય, પણ કોઈ તીર્થંકર કહે કે ભાઈ વિતરાગતામાં ધર્મ છે અને કોઈ તીર્થંકર આવીને એમ કહે કે રાગમાં ધર્મ છે. એ તો ન કહે કે તમારામાં તો કે તમે તો પેલા બધા અવતારો એક જ માનો છો કે આ રામ છે જ વિષ્ણુનો અવતાર છે ને આ કૃષ્ણનો અવતાર છે ને અવતારે જ અવતાર લે છે, અને પછી એક અવતારમાં એ લીલામાં ધર્મ બનાવે ને એકમાં ક્યારેક વળી વિતરાગતા બી બતાવી દે. તો કે મારે કેવી રીતે માનવું, મારે શું નક્કી કરવું? નક્કી જ ના થઈ શકે. તે જોરદાર છે. જો વૃષભ અવતારે વિતરાગ સંયમનો માર્ગ બતાવ્યો. આપણે તેની વાત નથી. આ એ લોકોમાં એક વૃષભ અવતાર કોનો? આજે બધા રામ ને એ બધા રામાજી છે આપણે ત્યાં, એ સ્વતંત્ર જીવો છે, પોતપોતાનું કલ્યાણ કરીને મોક્ષે બી ચાલ્યા ગયા. એમને ત્યાં એવું નથી એ જ અવતાર વૃષભ અવતાર લીધો ને એ જ પછી વિષ્ણુ અવતાર લીધો ને પછી એ જ આ અવતાર લીધો, એ જ રીતે. તો એક અવતારે વૃષભ અવતારે તો એમને શું કહો છો? વિતરાગ માર્ગ બતાવ્યો. ત્યારે કૃષ્ણ અવતારે પરસ્ત્રી રમણ આદિ વિષય કસાયના માર્ગ બતાવ્યા. બોલો, આ તો બુદ્ધિમાં બી સ્વીકાર ના થાય કે પરસ્ત્રી ગ્રમન અને જે આ કસાયાદી માર્ગમાં ધર્મ થાય છે, એ લોકો માને છે. હવે એમાં આ સંસારી જીવ કોનું કહેલું કરે? એટલે કોઈ એવું કહી શકે જીતુભાઈ કે તમારે ત્યાં બી તો છે ને, શું 24 તીર્થંકરો છે ને, એમાં 5 તીર્થંકરો તો હે ને બ્રહ્મચારી છે, લગ્ન જ નથી કરતા, અને પેલા શાંતિનાથ ભગવાન, અરનાથ ભગવાન, કુંથુનાથ, બરાબર? એ ત્રણ તો શું છે? એ તો કામદેવ છે, ચક્રવર્તી છે, હજારો લગ્ન કરે છે. તો તમારે ત્યાં બી તો અમુક તીર્થંકરો કે તીર્થંકર થોડી લગ્ન કરે. અરે એમના જે જીવન છે, સાંસારિક જીવન, એમાં એવી જાતિના જે પરિણામ આવ્યા હતા, પણ આપણે એ પરિણામને, એ પ્રવૃત્તિ આપણું વાસ્તવમાં થોડી પ્રમાણ માનીએ છીએ, અમે એને થોડી પૂજ્ય માનીએ છીએ, હે ને? હા, અમે એનું થોડું અમે એને ધર્મ સાથે જોડીએ છીએ. ખ્યાલ આવે છે કે નહીં? તો કે અમે તો ઉપરથી એ છોડી અને મુનિ દશા ગ્રહણ કરી. જેને કેટલાય લગ્ન કર્યા હતા એને પણ વાસ્તવમાં રાગ છોડી મુનિ દશા પ્રાપ્ત કરી અને મોક્ષે ગયા, અને જેને લગ્ન નથી કર્યા એને પણ મુનિ દીક્ષા લઈને કામ સાધ્યું છે. તો અમે કોઈ એ કાર્યને, એમના એ કાર્યોને અમે કોઈ સ્વીકાર કર્યો હોય અને એને અમે મહાન માન્યું હોય, તો એ કાર્યો હતા એમના જીવનમાં. અરે પાછળના 10 ભાવ જોઈએ તો આપણને તો એવું લાગે કે આ બધું આપણે નથી કરતા. ખ્યાલ આવે કે નહીં? ખ્યાલ છે કે નહીં કેવા ભાવ આવે છે? અને ક્ષમા આદિ અને કરુણા આદિ બી જે જૈન ધર્મમાં કહ્યું છે એવું તો બીજે કહ્યું જ નથી. ખ્યાલ આવે છે કે નહીં? એ જ પારસનાથનો જે 10મા ભાવ પહેલા જે નામ શું, મરુભૂતિ નામ હોય છે, 10મા ભાવમાં પહેલો ભાવ, અને પેલો કમઠ, એ 10 ભાવમાં આપણે કમઠ જ કહીએ છીએ, પણ એના નામ જુદા જુદા છે, પણ પ્રવૃત્તિ એવી કરી છે એટલે કમઠ જ કહીએ. જ્યારે એને પથ્થર ફેંક્યા ને ત્યારે કમઠની અવસ્થા નથી, ત્યારે દેવ હતો અને સંવર નામ હતું. નામ સંવર અને કામ આશ્રમ. વાંચજો, ઇતિહાસ જોરદાર છે. અને એનું નામ સંવર હતું, સંવરદેવ, પણ એને કમઠની નામ આપી રાખ્યું છે. તો એ જ્યારે પેલા મરુભૂતિ એ વખતે કમઠનો જીવ એમનો મોટો ભાઈ હતો, અને અરવિંદ રાજાના 2 પુત્રો હતા. બહુ જોરદાર સ્ટોરી છે, વૈરાગ્ય આવી જાય, હે ને? તો એ મોટો દીકરો હોય છે કમઠ, તો એ જ્યારે, અને આ મંત્રી બી હોય છે મરુભૂતિ નાનો ભાઈ, જે પારસનાથનો જીવ, ત્યાંથી ચાલુ થાય છે એ લોકોને બંને વચ્ચેનું મગજમારી. તો એ જ્યારે લડવા જાય છે, યુદ્ધ કરવા અરવિંદ રાજા, તો આ મરુભૂતિને લઈ જાય છે. તો આ બાજુ જે મોટો ભાઈ હોય છે એની જે મરુભૂતિની સ્ત્રી પર એ નજર બગાડીને કુવ્યવહાર કરે છે,
અને આ બાજુ ત્યાં મરુભૂતિ જે છે એને બધું સોંપી દે છે પેલો રાજા કે હવે તો બરાબર પરિસ્થિતિ શાંત પડી છે, હવે તું અપટીને આવજે. અને એ ઘરે આવે છે. ઘરે આવે છે તો આ બધું પ્રકરણ જોવે છે. આ પ્રકરણ જોવે છે એટલે રાજા એ ભાઈને, જે મોટો ભાઈ હોય છે એનું મોઢું કાળું કરી અને ગામની બહાર મૂકી દે છે, હે ને. અને એ પછી એ તો અન્ય બીજા જે બધા ધર્મમાં ઘૂસી જાય છે અને બાવાઓમાં એને પછી ખોટા તપ કરે છે અને પથ્થરની શિલામ રાખીને તપ કરે, એવું બધું બતાવ્યું છે. અને આ બાજુ મરુભૂતિ આવે છે. સાંભળો, જો દયા બી જોવી હોય તો, ક્ષમા બી જોવી હોય તો, હે ને, ત્યારે આ બધી વાત સમજ પડે છે, સમજાવવામાં આવે છે. જો મરુભૂતિ ત્યાં છે તો બી અહીંયા ન્યાય કરીને સજા આપી દે. ત્યાં તો સમાચાર નહીં મળ્યા હોય કે આ બધું થયું છે, હે ને. એ વખતે ફોન નહીં હોય જે બી, હેલા. અને પછી આ બાજુ જ્યારે એ ભાઈ આવે છે પાછો, તો એને બધી સમાચાર મળે છે. તો એ જીવને એમ થાય છે કે અરે થઈ ગયું હશે કોઈ ઉદયવશ, સાંભળજો, હે ને. અને અમે બે ભાઈ તો છીએ આખિરકાર, અને હું અહીંયા મહેલોમાં રહું અને આ જંગલોમાં દુઃખ વેઠે ઠીક નથી. તો જાય છે એની પાસે, સાંભળો, અત્યારે પોસિબલ છે, જાય છે અને ક્ષમા માગે છે. ક્ષમા કોને માગવી જોઈએ? તો આ ક્ષમા માગે છે કે એ ભાઈ, એ ભ્રાતા, કે તમને મારા અને મારી પત્નીના નિમિત્તથી તમને આવું બધું થયું છે, એને તો મને ક્ષમા કરો ને ચાલો ઘરે. તો ત્યાં ઓલો જીવ તો એકદમ કઠોર હોય છે ને, તો આખી શીલા પટકે છે આ જીવ ઉપર અને ત્યાં એને ખતમ કરી નાખે છે. તો પણ જુઓ, આને સરવાળે તો છેલ્લે તો એ જીવી મોક્ષે જાય છે, કમટનું જીવી. એ જોરદાર આખી સ્ટોરી છે. ઇતિહાસ વાંચો. આ તો મને વિકલ્પ આવ્યો કહેવાનો કે જેવી હોય છે. આપણે ત્યાં જે કોઈ યુદ્ધ કર્યા હોય કે તે કોઈ લીલાઓ રચી હોય કે જે લગ્નો કર્યા હોય, તો એને કોઈ સ્ટાન્ડર્ડ નથી ગણાવતા, હે ને. એને કોઈ મુખ્ય કરીને ધર્મ સાથે નથી જોડતા. એ તો કર્યું હતું એમને, પણ એ બધું છોડીને નીકળ્યા ને, એમ અહીંયા કહી દેજો. એમને ત્યાં વૃષભ અવતારે વિતરાગક્ષેમનો માર્ગ બતાવ્યો, ત્યારે કૃષ્ણ અવતારે પર સ્ત્રી રમણ આદિ વિષય કશાયના માર્ગ બતાવ્યા. હવે એમાં સંસારી જીવ કોનું કહેલું કરે, કોનું કહેવું? હવે એક કે વિતરાગતામાં ધર્મ છે, એક કે રાગમાં ધર્મ છે. હવે કોનું માનવું, કોના અનુસાર પ્રવર્તે? તથા એ બધા અવતારોને એક બતાવે છે. આ મોટો પ્રોબ્લેમ. વિષ્ણુ જે કૃષ્ણ છે એ અને વૃષભ અવતાર, એ બંને અલગ અલગ વ્યક્તિ નથી, એમ કહેવું છે. તો એ વ્યક્તિ એક અવતારમાં તો લીલામાં ધર્મ બતાવે અને એક અવતારમાં, હે ને, વિતરાગતામાં ધર્મ બતાવે. તો કે કેવી રીતે પોસિબલ છે? એ એક પણ કોઈ વેળા કેવી રીતે તથા કોઈ વેળા કેવી રીતે કહે છે વા પ્રવર્તે છે? તો આ જીવને તેના કહેવાની વા પ્રવર્તવાની પ્રતીતિ કેમ આવે, વિશ્વાસ કેમ આવે? કેવી રીતે વિશ્વાસ કરવો? હવે આ કોઈ સમજાવવાની જરૂર છે? આપણને ખ્યાલ આવે ને, એ લોકો જે માંસના આહારમાં, વ્યસનોના સેવનમાં ધર્મ કહે, આ તો આપણી રુચિની વાત કહી હોય એટલે આપણે મારે એના પર સીટ મારી દઈએ. હાલ કે નહીં? તકલીફ આ થઈ છે કે આપણને રુચિ હોય અને પેલો ધર્મના નામે આપણને કરાવડાવે, એટલે આપણા માટે તો, હે ને, અને દુનિયામાં પણ નિંદા ના થાય કે એ તો ધર્મમાં લખ્યું છે. આ રીતે છે. બહુ ચેતી જવા જેવું છે ભાઈ, અને બહુ મહિમા કરવા જેવું છે કે આપણને જે આ મેટર મળી છે. વારંવાર કહું છું. જો હવે આગળ કોઈ ઠેકાણે ક્રોધાધિક કશાયો વિષયોનો નિષેધ કરે છે, ત્યારે કોઈ ઠેકાણે લડવાનો વા વિશેષ સેવનનો ઉપદેશ આપે છે. કેટલી વાત કહી, ખ્યાલ આવે છે? કોઈ ઠેકાણે ક્રોધાધિક કશાયો વા વિષયોનો નિષેધ કરે છે, કોઈ જગ્યાએ નિષેધ બી કરે છે. ત્યારે કોઈ ઠેકાણે લડવાનો વા વિશેષ સેવાનો ઉપદેશ આપે છે. ઉપદેશ આપે છે લડવાનો. ગીતામાં આપ્યો છે ને શ્રી અર્જુનને, હે ને. અર્જુનને શું થયું? લડતા લડતા સામે બધા એના પિતા ને બધા હતા ને, જે બી વિશ્વ પિતા આદિ જે બી, તો એને મોહ પેદા થઈ ગયો, રાગ થઈ ગયો. રાગ થઈ ગયો એટલે યુદ્ધથી નિવૃત્ત થઈ ગયો, વિરક્ત થઈ ગયો. સાંભળજો, હા કે નહીં? કેવી રીતે એના પર બાણ છોડાય? હવે શ્રી કૃષ્ણ, એ તો એમને ત્યાં છે આ બધું. શ્રી કૃષ્ણને એમ થયું કે હવે આ યુદ્ધ છોડીને ચાલી જશે, અને નિયતિ તો એ છે કે આના હસ્તે થવાનું છે. તો કહે છે એને બધું મોઢું આમ ખોલીને, અત્યારમાં તો એવું બતાવે એ બધું છે નહીં. ખેર, મારે એની તુલના નથી કરવી, ક્યારેક વિચારીશું, પ્રથમાયુગના ગ્રંથો લઈશું ત્યાં. તો બતાવે છે અને અર્જુનને કહે છે, શું કહે છે કે જો 18મા દિવસે તો આમે જવાના છે, ખ્યાલ આવે? એટલે તું તારું કર્મ કર.
18મા દિવસે તો ક્રમબદ્ધ છે ને, નક્કી છે એમ ક્રમબદ્ધ બતાવી તો કે તું તારું કર્મ કર, એ જે થવાનું હશે એ થશે. અને પછી ઓલું બી જે આત્મા મળતો નથી, આ છે તે છે. તો હું એમ કહું છું કે જ્યારે આવું બતાવવામાં આવે તો જીવ સ્વરૂપમાં લીન થવાનો ઉપાય કરે કે લડવા જાય? સમજમાં આવે છે કે નહીં? કોઈ એમ કે ભાઈ આત્મા તો મરતો જ નથી, તો પછી લડવાનું શું એટલે જ છે. અને જે બી મરણ આદિ જે કહ્યું છે, જે રીતે એ 18મા દિવસે થવાનું જ છે, તો હું સ્વરૂપમાં જઈને ધ્યાન કરું કે લડવા જાઉં? સમજમાં આવે છે આખી વાત? તો એ જો કે ઉપદેશ તો તત્વનો અને પ્રેરણા લડાઈની, સામાન્ય કથન નથી. આ કથન ખોલું ને 1 કલાક ચાલે. ચંદ્રકાંતભાઈ શું કરું, કેટલી ફાસ્ટ સ્પીડ કરું? શું કહે છે? પ્રેરણા તો તત્વની, ઉપદેશ તો તત્વનો અને પ્રેરણા આવું કરી છે કે નહીં? ઉપદેશ તો તત્વનો, આત્મા ખાઈ શકતો જ નથી, ખ્યાલ આવે કે નહીં? અને પ્રેરણા જ્યારે આત્મા ખાઈ શકતો નથી તો પછી આ પક્ષ ને આ પક્ષ ને એ બધું શું કામ? જેમ ચાલે છે એમ ચાલવા દો. ધર્મમાં કહ્યું છે ને કે આત્મા ખાતો જ નથી, પીતો જ નથી. પછી એમ કહે ને ભાઈ કોઈ કોઈને આપી શકે જ નહીં અને કોઈ કોઈનું લઈ શકે જ નહીં, બધું સ્વતંત્ર છે. જ્યારે એમ છે તો કોઈના લીધેલા આપવાની શું જરૂર છે? તો તત્વ ઉપદેશનો અને એપ્લાય હે ને બીજા અભિપ્રાયનું, ખોટા અભિપ્રાયનું પોષણ કરે. વાત સાચી કહે અને અભિપ્રાય, ખોટા અભિપ્રાયનું પોષણ કરે. સમજમાં આવે? આ ચાલે છે અત્યારે. ભાઈ જો હું તો તમારું કઈ કરી બગાડી નથી શકતો ને. હું તમને એક ધક્કો મારી દીધો રાજુભાઈ, હે ને, અને હું કહું કે હું તો તમને અડી જ શકતો નથી. આવું જ્યારે ક્લાસ છૂટે ને ત્યારે મેં મારી આમ નજરે જોયેલું છે. આ નિમિત્ત ઉપાદાન શિબિરોમાં ક્લાસ પહેલી વાર ગયો હોઈશું એટલે મને કોઈ ઓળખે નહીં, એટલે હું બી લાઈનમાં થાળી લઈને ઊંઘો તો એમ કે ભાઈ આપણે ભોજન. તો જે ક્લાસ છૂટેલો ને તો આ બધું ચાલતું હતું. અહીંયા બીજો ક્લાસ જોરદાર છે. મારું પ્રવચન નતું એ વખતે, એટલે કોઈને ખ્યાલ નહીં કે ભાઈ આ પંડિત છે કે બીજું. એક સામાન્ય શ્રોતા તરીકે ગયેલો તો પછી મને ખ્યાલ આવ્યો કે લોકો આનો અર્થ ઉલટા કાઢે. ખ્યાલ આવે કે નહીં? બહુ દુઃખ થયું, બહુ દુઃખ થયું કે ભાઈ તું આને મજાકમાં કે તું રાગના પોષણમાં કે ખોટા અભિપ્રાયના પોષણ માટે તું આ જીનવાણીને હેતુ નહીં બનાવ. ક્યારે છૂટીશ? ક્યાં છૂટીશ? હા, અહીંયા કહે ને જો, અને એક લીટી કહી છે અને ત્યાં પ્રારબ્ધ બતાવે છે. ફરીથી બોલું છું, કોઈ ઠેકાણે ક્રોધાદિ કષાયો વા વિષયોનો નિષેધ કરે છે તથા કોઈ ઠેકાણે લડવાનો વા વિષય સેવનનો ઉપદેશ આપે છે અને ત્યાં પ્રારબ્ધ બતાવે. પ્રારબ્ધ એટલે એવી હોનહાર હતી, એવો ઉદય હતો. અરે ક્રમબદ્ધમાં લખ્યું હતું એટલે તને થયું, એમાં અમે શું કરીએ? ખ્યાલ આવે છે ભાઈ? બહુ દોષ લાગે છે. તું આધાર ક્રમબદ્ધનો લે છે અને પોષણ કશાયનું કરે છે. તો ક્રમબદ્ધનો આધાર લે, વાત તો સાચી છે, ક્રમબદ્ધમાં જ હતું. એ બધું ક્રમબદ્ધમાં હતું એમ સમજીને દ્રષ્ટિ સ્વભાવ પર જવી જોઈએ કે દ્રષ્ટિ આશ્રવની પૂર્તિમાં જવી જોઈએ? તો કે આ તારી ભૂલ થઈ ગઈ કે એમ અહીંયા કહે છે બીજા ગ્રંથો. આ તો હું જોડે એટલે કહું છું કે આપણે ત્યાં ક્રમબદ્ધને લઈને બી આવું ચાલતું હોય. અમે શું કરીએ? તો ક્રમબદ્ધમાં હતું, તમારા નસીબમાં હતું એટલે ગયું, બાકી કઈ મેં થોડી લઈ લીધું છે, હે ને? એ તો નહીં, તમે પહેલાના ભાવમાં મારી પાસેથી લઈ લીધું હશે એટલે આ ભાવમાં મેં લઈ લીધું. પછી આવું બધું કરે છે લોકો. ના ખ્યાલ આવે? બહુ વિકૃતિ છે. પણ ક્રોધા જો કોઈ કે ભાઈ એ તો કોઈ ઝઘડો કરાવવાનો અમારું પ્રયોજન નહોતું, કોઈ કશાય કરવાનું પ્રયોજન નહોતું, લડાવવાનું પ્રયોજન નહોતું. એ તો પ્રારબ્ધ જેમ હતું, એ તો થવાનું જેમ હતું, હોનાર જેમ હતી. પંડિતજી જોરદાર જવાબ આપે છે. પણ ક્રોધાદિ થયા વિના જો એ લડાઈ આદિ કાર્યો સ્વયં થતા હોય તો એ અમે પણ માનીએ. ઠીક છે, તું કહે છે ને એ ક્રમબદ્ધમાં હતું. કોઈ એવું છે કે લડાઈ ક્રમબદ્ધમાં હતી એટલે થઈ, હે ને? અને ક્રોધ વગર થઈ? અરે એક લડાઈ થઈ તો લડાઈ ક્રમબદ્ધમાં હતી તો ક્રોધ બી તો ક્રમબદ્ધમાં હતો ને. ક્રોધ વગર થઈ કે ક્રમબદ્ધમાં હતી એટલે થઈ? એ કે અરે લડાઈ ક્રમબદ્ધમાં હતી તો ક્રોધ બી તો ક્રમબદ્ધમાં છે ને. તો તે ક્રોધ બી તો કર્યો, ક્રોધ પૂર્વક થયું ને. ક્રોધ પૂર્વક લડાઈ થવી એ પૂરું ક્રમબદ્ધ છે.
ખ્યાલ આવે કે નહીં? ઘણા લોકો એમ કહે છે ને કે ભાઈ પુરુષાર્થનો લોભ થઈ જાય, ક્રમબદ્ધમાં પુરુષાર્થનો લોભ થઈ જાય કે ભાઈ સમ્યક દર્શન જ્યારે થવાનું હશે ત્યારે થશે, અત્યારે તો મજા કરો. ખ્યાલ આવે તો કે તારા ક્રમબદ્ધમાં સમ્યક દર્શન એટલે જ તારું આગળ છે. ખ્યાલ આવે કે નહીં? પણ મારો પ્રશ્નનો એ ઉત્તર છે કે ક્રમબદ્ધ તો એ ક્રમબદ્ધમાં જ સમ્યક દર્શન થશે. એ સમ્યક દર્શન થશે ક્રમબદ્ધને અનુસરીને જ થશે. એ વાત સાચી છે, પણ એ સમ્યક દર્શન માટે જે વેદ્યાનો પુરુષાર્થ છે એ પુરુષાર્થ પૂર્વક થશે કે એના વગર ટપકી પડશે સમ્યક દર્શન? એ કે ખ્યાલ આવે કે નહીં? તો પુરુષાર્થની લોપની વાત ક્યાં આવી? એટલી વાત જરૂર છે કે તું 500મા વર્ષે પુરુષાર્થ કરવા વાળો છે, એટલે એટલી તારી વિપરીતતા છે. પણ એવું નથી કે 500મા વર્ષે એમ જ થઈ જશે, કોઈ ગિફ્ટમાં થઈ જશે, એવું નથી. ખ્યાલ આવે? આખી કન્સેપ્ટ આ છે. આપણે તો એમ બહુ લીધેલું છે, ક્રમબદ્ધમાં 50 પ્રવચન કર્યા છે મેં આ ગાદીથી. એ છે જો વળી લડાઈ, હા, પણ ક્રોધાદી થયા વિના જો લડાઈ આદિ કાર્યો સ્વયં થતા હોય તો એ અમે પણ માનીએ, પણ એમ તો થતા નથી. વળી લડાઈ વગેરે કાર્યો થતા ક્રોધાદી થયા ન માનીએ તો એ જુદા ક્રોધાદી કોણ છે? તો પછી ક્રોધાદી તમારામાં જે જુદા કયા છે એ પછી કયા આવ્યા? અરે લડાઈ ક્રોધ વગર થાય? આમ આપણે કોઈની જોડે ઝઘડીએ, ના ના મને કોઈ ક્રોધ નતો, પણ આ તો એમ જ. એ શું આવું બોલીએ છે ને? ના કોઈ આપણે કોઈ લડે તો આપણે રોકે, ભાઈ શું કામ કસાય કર? ના ના મને કસાય નથી, આ તો એમ જ. તો એમ જ શું હોય? સંભવ છે કસાય વગર લડાઈ થવી સંભવ છે? આ તો બધા પ્રયોગાત્મક છે ને બધી ચીજો, કે ભાઈ વાત તારી સાચી છે પણ વગર કસાય ન સંભવે. તું કમસે કમ એટલું તો કે મને કસાય થઈ રહી છે ને આકૃતા છે. ખ્યાલ આવે કે નહીં? તો તમે તેનો તો તમે નિષેધ કર્યો છે. શું કહે છે કે તેનો તો તમે નિષેધ કર્યો છે. તમે તો ક્રોધાદી તો પ્રારબ્ધથી થઈ જશે, ક્રોધાદી નહીં થાય. અમે તો ક્રોધાદી થવાની વાત નથી કરતા, એનો તો નિષેધ કર્યો છે. પણ એવી કોઈ લડાઈ હોય, હે ને, ચાહે ભરતજી બાહુબલીની લડાઈ હોય પણ વગર કસાય થતી હશે. હા, જો આવ્યું ને તમારામાં બી લડાઈ તો છે ને. અરે એ લડાઈ જે છે બાહુબલી અને ભરતની, તો એ કોઈ અમે એ લડાઈને લઈને થોડી મહાન માનીએ છીએ. ખ્યાલ આવ્યો કે નહીં? અને એ લડાઈને લઈને કોઈ એમને અમે ગુરુ માનતા હોઈએ કે એમને એ કોઈ અમારા એ ઉદ્દેશથી થોડી અમે એને ધર્મ સાથે થોડી જોડીએ છીએ. ખ્યાલ આવે? અહીંયા શું કે શું થાય છે? અરે જે અજ્ઞાનવશ થતા જ્ઞાનીઓમાં, અજ્ઞાનવશ એટલે અસ્થિરતાવશ થતા જે પરિણામો છે, એ પરિણામો કોઈ પ્રમાણિક છે કે પરિણામોને કંઈ અમારે ગ્રહણ કરવા લાયક છે? ઔદૈહિક ભાવ કોઈ આદર્શ છે? અને જૈન શાસનમાં એને આદર્શ કરીને કહ્યું હોય તો બતાવો. જ્ઞાની કોઈ બી હોય ઔદૈહિક ભાવ અને આદર્શ નહીં બનાવતા. અને ઔદૈહિક ભાવમાં તો એટલા અંતર આવશે, હે ને, કોઈ જ્ઞાની માથે પોટલું ચડાવી દેશે અને કોઈ જ્ઞાની કોર્ટે ચડશે. ના ખ્યાલ આવે? ઔદૈહિક ભાવમાં એટલા ફેર છે. અને છે સમ્યક દૃષ્ટિ, બંને ચતુર્ગુણ સ્થાન વર્તી. ઘરમાં ચોર આવે તો બનારસી દાસ પેલાને એટલું વજન ચડતું હતું કે ચઢાઈ આપ્યું માથે લઈ જાય. અને કોઈ હોય તો જેલ ભેગો કરી દે. કોઈ સમ્યક દ્રષ્ટિ ક્ષાયક સંકિતિ હોય તો બી કરે કે ના કરે? ઔદૈહિક ભાવ છે ભાઈ. એ વખતે એ ભાવ આવી ગયો. બંનેને ઔદૈહિક માને છે જ્ઞાની, હે ને, પોતાના સ્વભાવમાં મેળવીને અનુભવ કરતા નથી. તો તેનો તમે નિષેધ કર્યો, તેથી એમ પણ બનતું નથી. એમાં પૂર્વાપર વિરોધ છે. જો આ લખ્યું, નામ આપીને લખ્યું પંડિતજીએ, હે ને, સાહસ તો જોરદાર કરી દે. ગીતામાં વિતરાગતા બતાવી, વળી લડવાનો બી ઉપદેશ કર્યો, હે ને, બતાવીને આત્મા મરતો નથી, આત્મા બળતો નથી, આત્મા જલતો નથી, આત્મા પાણીમાં ડૂબતો નથી, હે ને. એટલે હે અર્જુન, તું ચિંતા નહીં કર, યુદ્ધ કર. તો કે આધાર લે છે તત્વનો અને પ્રેરણા આપે છે લડવાની. હાલા કે એમ છે ને. આપણે એમ કહીએ કે ભાઈ તું તારે પ્રવચનમાં જા, એ તો પુણ્યમાં હશે તો આવી જશે, અને એ તો આવવાનું જ છે, અને તું ત્યાં જઈશ એટલે પુણ્ય બંધાવાનું જ છે, એટલે આવવાનું જ છે. હાલા તું શું કહે છે? અરે તારે તું આ ચીજ આવી બી જાય તો એમાં સુખ નથી, અને એને તારે આત્મહિત માટેની જરૂરત નથી. જો એને તમે આની સાથે કનેક્શન નહીં કરો, એ વસ્તુ જ્યાં હોય ત્યાં બરાબર છે લોક દ્રષ્ટિ, પણ અહીંયા ઠીક નથી.
અહીંયા ઠીક નથી. આગળ શું કહે છે? ઋષિશ્વર આદિકો દ્વારા, એમને ત્યાં ઋષિનું કેવું કેરેક્ટર છે, શ્રાપ આપ્યા બતાવે છે, પણ એવો ક્રોધ કરતા નિત્ય પુરુષ શું ન થયું? આ ત્યાં બહુ ચાલે છે એ લોકોને, વરદાન ને શ્રાપ બે ઉપર જ ધર્મ ચાલે છે. હવે વરદાન કોને આપે ને શ્રાપ કોને આપે નક્કી કોણ કરે? એમના ઋષિ. મતલબ એની મન વાંછિત કાર્ય ન કરે તો શ્રાપ આપી દે, પથ્થર બનાવી દે અને કિલિત કરી લે ને કાંઈ ને કાંઈ કરી લે. અને ઓલો થોડો કગરે તો શું કરે? કગરે તો એમાં કન્સેશન કરે. આ તમને ખ્યાલ નહીં? વાંચજો, બહુ બધું સ્વાધ્યાય કરવું અને થોડોક પછી આજીજી કરે સામે વાળો તો થોડું કન્સેશન આપી દે. હલા ને એક મેથિલીશરણ ગુપ્ત જે કવિ, ખ્યાલ છે? હિન્દી કવિ. એમને એક કવિતા લખી છે, રાજકવિ હતા એને, એક ભગવાન પર લખી છે કે હે ઈશ્વર, હું કેવી રીતે કરું તમારા પર ભરોસો કે તને કોઈ રિશ્વત આપે તો તું કરી દેશે પાપ માફ. ખ્યાલ આવે કે નહીં? કેવી રીતે તમારા પર ભરોસો કરું? હે ને, ઈશ્વર પર બી હું કઈ રીતે ભરોસો કરું? તને કોઈ રિશ્વત આપે તો તું તો બધું એના પાપ માફ કરી દેશે. હે ને? તો એના જવાબમાં યુગલજી સાહેબે પથ્થર તોડ જવાબ આપે એમની પૂજામાં. જો અપરાધી કો શરણ દે રે ભગવાન, અરે અપરાધી ભગવાન. જો अपराधी को शरण दे वो अपराधी भगवान. अरे તું ભગવાન બનીને અપરાધીને શરણ આપે કે તું મારી સેવા કર, બધા પાપ તારા માફ થઈ જશે, ધોવાઈ જશે, તો કે એ ભગવાન પણ અપરાધી છે. શું ગજબ છે! એ બી કવિ હતા આપણા જોરદાર. ઓલો બી મેથિલીશરણ ગુપ્ત બી અને રાજકવિ કહેવાતા આપણે, જોરદાર કવિતાઓ એ રીતે છે. ઋષિશ્વર આદિકો દ્વારા શ્રાપ આપ્યા બતાવે છે, પણ એવો ક્રોધ કરતા નિંદ્ય પણ શું ન થયું? હે ને, એવો ક્રોધ શોભે છે મુનિરાજોને, એવો ક્રોધ શોભે છે. હે, કદાચ કોઈ મુનિરાજે કર્યું હોય ક્રોધ તો મુનિ અવસ્થા તૂટી જાય છે, ત્યાં મુનિ અવસ્થા ખંડિત થઈ જાય છે. એના વગર સંભવ નથી. આપણે ત્યાં બી મુનિરાજોને ઘણી આવા પરિણામો થયા છે, પણ એ વખતે મુનિપણું જતું રહ્યું. મુનિપણુંથી નીકળી ગયા, નીચે આવી ગયા, પડી ગયા. એના વગર સંભવ નથી. મુનિ અવસ્થા રહે અને કરે એ સંભવ નથી. હે ને, એટલે ઈશારામાં સમજી લો કે કોઈ મતલબ નથી એ રીતે. એના પછી બી બહુ હજુ પૂરું ન થયું. આજે એક અંતિમ પેરેગ્રાફ ને અંતિમ એક શ્લોક છે, 3 શ્લોક છે, એની ચર્ચા આપણે નેક્સ્ટ શનિ રવિ કરીશું. કાલે આપણો અન્ય બધા પ્રોગ્રામો છે, જે એટલા માટે સાંજે બી નથી આજે. બરાબર. સહેજાનંદી સહેજાનંદ